હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શેરબજાર આ રીતે જ ચાલે છે. તમે ઘણા સમયથી જોજો, શેરબજાર ઉપર જાય, નીચે જાય, ઉપર જાય, પણ એનો ટ્રેન્ડ સતત ઉપર રહેલો છે. પરંતુ કાલે તમે જો બજાર જોયું હોય તો સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલતા અને મિડ કેપ અને સ્મોલ કેપ માઇક્રો કંપનીઓ તમે જુઓ તો ગજબનો ઘટાડો એમાં આવ્યો છે મિત્રો. અને બધાની આ ટ્રેન્ડ હોય છે, પરંતુ ઘણા સમયે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ ગજબનું રિટર્ન આપ્યું ટૂંકા સમયમાં. 1 વર્ષ 1.5 વર્ષમાં સતત એ શેરો વધ્યા છે અને એ શેરો કાલે બધા ખૂબ ઘટ્યા છે. પણ આ શું છે મિત્રો, બજાર ઉપર નીચું થતું રહે છે. એ એક વાત સૌ સ્વીકારે છે, પરંતુ આ બધી કંપનીઓના શેર ખરીદ કરેલા છે. અને દરેકના મિત્રોમાં એક જ પ્રશ્ન છે કે મિત્રો, શેર આપણે ભલે ઉપર નીચે લીધા હોય, પરંતુ હવે એ આપણે શેર રાખવા, વેચવા કે હોલ્ડ કરવા, આ પ્રશ્નનો એક જ જવાબ છે. અને એ છે કે શેર બજારમાં શેર બ્લોકમાં નહીં ખરીદવાના. તમારે કોઈ પણ શેર દોડતો શેર છે, એ શેર તમારે એને બ્લોકમાં નહીં લેવાની. વારંવાર આ વિડીયોમાં આપણે આ વાત કરી દઈશું કે તમે ધીમે ધીમે આગળ વધો. તમારે લેવો જ હોય તો થોડી ક્વોન્ટિટીમાં તમે આગળ વધતા રહો, તો તમારે દરેક એવરેજ થઈ શકશે. મિત્રો, થોડા શેર શરૂઆત કરો. આ બધા શેર વધતા હોય એમ જ રોકાણ કરવું છે. મિત્રો, આપણી માનસિકતા કેવી છે? આપણી માનસિકતા એવી છે કે દોડતો હોય એ શેર જ બધાને ગમે, પરંતુ જે શેર ઘટતો હોય એ કોઈને લેવો નથી. અને તે આપણે દરેકનું માનસ એવું હોય છે. જાણકારોનું કહેવું છે કે બધા શેર ખરીદતા હોય તારે વેચો, અને તમારે ન વેચવા હોય તો ધીરજ રાખો. અને બધા વેચતા હોય તારે સારા શેરમાં થોડા એકઠા કરતા. મિત્રો, કોઈ શેર બજારના દિશે આગાહી કરી શકતું નથી. બધા વિડીયો બનાવે, મારા જેવા ઘણા માણસો વિડીયો બનાવે, પરંતુ કોઈની આગાહી શેર બજારમાં ચાલતી નથી. અને કોઈ પણ આગાહી કરી શકતું નથી. જે કોઈ પોપ્યુલર બની જાય છે તેના ઉપર બધાની નજર હોય. કોઈ શેર, ધારો કે ઈરેડા જેવો છે, IRFC જેવો છે, પોપ્યુલર બની જાય એટલે આખું લોકોની એક હવા ઊભી થઈ જાય અને બધા એની પાછળ દોડવા મળે મિત્રો. પરંતુ હવા ક્યારે બદલાઈ જાય છે એ કોઈને ખબર નથી. અને આવા શેર ધડાક દઈને નીચે આવે છે, અને નીચે આવ્યા પછી કોઈને પણ તેમાં એન્ટર થવું નથી. 140નો 200 ઉપરનો ભાવનો શેર 140 થયો, પરંતુ કોઈને લેવો નથી. 200માં સૌને લેવાના. મિત્રો, દોડતો શેર હોય છે, તેમાં દાખલ થવું ના જોઈએ, પરંતુ આપણે દાખલ થઈએ છીએ. તમારે કોઈ કંપનીનો શેર લેવો હોય તો એનો બિઝનેસ અને એના ફંડામેન્ટ જોઈને તમારે શેર ખરીદ કરવો જોઈએ. વિડીયો તો બધા બનાવે છે, જુદા શેર વિશે માહિતી આપે છે, મરી મસાલા ભભરાવી અને વાતો કરવી પડે. અને આવી વાતો ના કરા તો લોકો વિડીયો જોતા નથી. આ બધાનો એક પ્રશ્ન છે, પરંતુ સાચી વાત એ છે કે આપણે આપણા વિડીયોમાં વારંવાર કહેલું છે કે ધીમે ચાલો, શેર બજાર છે, થોડી ક્વોન્ટિટી એકઠી કરો અને સારા ફંડામેન્ટવાળા, સારા બિઝનેસ ગ્રોથવાળા શેરમાં તમે પડો. મિત્રો, તમે કાલે બજારમાં જોયું હોય તો કલ્યાણ જ્વેલર્સ કોઈ ઘટાડો નથી, બેંક ઓફ બરોડા કોઈ ઘટાડો નથી, જીઓ ફાઇનાન્સ કોઈ ઘટાડો નથી, રેલવેના શેરો ગજબ દોડ્યા છે, એમાં ઘટાડો છે. બીજા મિડકેપ શેરોમાં ઘટાડો છે. મિત્રો, ગ્રીન એનર્જીના અમુક શેરોમાં વધારો છે, અમુક શેરોમાં ઘટાડો છે. મિત્રો, તમને વાત કરું કે જ્યુપિટર વેગન જે શેર છે એમાં આજે રક્ષા મંત્રાલય દ્વારા એને મોટો ઓર્ડર મળ્યો છે. આવા શેરો છે, સારા જે શેરો છે, જે માપે વધ્યા છે અને એને વારંવાર જે ઓર્ડર મળતા હોય, જેની ઓર્ડર બુક મજબૂત છે, એવા શેરો તો વધવાના છે.
તમારે શેર જો ઊંચામાં લેવાઈ ગયો તો તમારે એક જ કામ કરવાનું છે, ધીરજ રાખવાની છે. અને જો તમારા પાસે સગવડ હોય તો થોડી ક્વોન્ટિટી, સારા બિઝનેસવાળી કંપનીમાં જ થોડી ક્વોન્ટિટી નાખવાની છે. આલતુ પાલતુ શેરોમાં રોકાણ કરવાનું નથી. મિત્રો, તમારે શેરબજારમાં ટકવું હોય તો ધીરજ રાખવી પડશે, શેરબજારને સમજવું પડશે. અને કોઈ સારા સ્ટોકની વાત કરવામાં આવે, કોઈ સાંભળવામાં તૈયાર નથી હોતું મિત્રો, પરંતુ દોડતા શેર વિશે વાત કરવામાં આવે તો બધાને તે વાત સાંભળવી છે, બધાને સાંભળવી છે. અને તેના ઉપરમાં સ્ટોકમાં એ જ ઉપરથી તમારે ખરીદ કરવું છે. પરંતુ સડસડાટ ઉપર જાય છે તે સડસડાટ નીચે આવે. મારી પાસે સ્ટોક જે છે એની પણ હું તમને વાત કરું કે મારો જે જ્યોતિ રિઝનનો શેર છે, જે મારા પાસે વધારે ક્વોન્ટિટી છે, એ સડસડાટ એક જ વર્ષમાં મિત્રો 1818 પહોંચ્યો, હાઈ થયો. એના પછી 1818થી આજે 1300 1350 ચાલેલો છે. કેટલો ઘટાડો! એક વર્ષથી એ શેરમાં કોઈ રિટર્ન નથી. એનું કારણ છે, એક જ કારણ છે, અને એ કારણ હું સમજું છું કે એ કંપનીએ મેં 5 વર્ષમાં રિટર્ન ન મળે એટલું રિટર્ન મને એક વર્ષમાં આપી દીધું. 5 વર્ષમાં 3 ગણો શેર થઈ ગયો મિત્રો. એ શેર કદાચ આ સાલ ના ચાલે, આવતી સાલ 24માં ના ચાલે, તો પણ એક વર્ષમાં આપણને ખૂબ રિટર્ન મળી ગયું છે. અને એનો પીએ અત્યારે 25 રૂપિયા આવી ગયો છે. એનો ઈપીએસ એક શેર દીઠ 50 રૂપિયાની કમાણી છે. ભલે 2-3 ક્વાર્ટરથી છેલ્લે એનું સેલ ઘટ્યું છે, પરંતુ કંપની દમદાર છે મિત્રો. અને મને ગમે છે. મેં એને એક શેર પણ વેચ્યો નથી. EPL એપોલો, એનો ક્વાર્ટરમાં થોડુંક વેચાણ ઘટ્યું છે, છેલ્લા ક્વાર્ટરમાં. ગજબની કંપની. વિનેશ પાઇપ ગજબ વધ્યો છે. કોઈના પોર્ટફોલિયોમાં હોય તો 3 ગણા પૈસા કર્યા છે. હવે કદાચ ના ચાલે કે ઘટે 30%, તો જો નેચારમાં લીધો છે એને કોઈ તકલીફ નથી, એ હોલ્ડ કરી શકે છે. એનો પીએ એટલો બધો ઊંચો જો નથી. અમુક કંપનીનું તમે વેલ્યુએશન જુઓ, 200% પીએ, 300% પીએ, આટલું હાઈ વેલ્યુએશન ઉપર આપણે ખરીદી કરીએ છીએ. પરંતુ આ બધી શેર બજારની વાતો છે. હવે ઈરડાની વાત કરો કે 1 મહિનામાં 30% ઈરડાનો શેર ઘટ્યો. જે ઝડપથી ઉપર જતો એ ઝડપથી નીચે ગયો. પરંતુ તમે કોઈ નોંધ કરી કે એનો બિઝનેસ તો એ રીતે જ ચાલતો હતો, આજે પણ એ રીતે ચાલે છે. આજે પણ એના પાસે ઓર્ડર છે, પછી એના પાસે કામગીરી છે, ગજબની કામગીરી સ્ટોકીનો છે. પરંતુ જે ખૂબ વધ્યો હતો એ ઘટ્યો છે, 140 આવી ગયો. હજી કદાચ ઘટે, 20 આવી જાય, અને જો અહીંથી વધવા મળે તો સરસર વધવાય મળે. પરંતુ આપણે ધીરજ રાખવાની છે. કોઈને લેવા હોય તો 40માં થોડાક લે, 20 થાય 120 થાય તો 120માં થોડાક લે, 110 થાય 110માં લે. ગભરાવાનું શું મિત્રો? ઓલ ઓવર તો આ શેર વધવાનું જ છે. તમે 5 વર્ષ રાખશો તો 5 વર્ષમાં તમારે રિટર્ન મળવાનું છે. અને કોઈ ઊંચામાં લેવા ગયો, ઊંચામાં લેવાવાળાને કોઈ ગભરાવાનું નથી. કંપની કહું છું એનો બિઝનેસ બંધ કર્યો છે. એક વર્ષ રાહ જોવી પડશે, એના ભાવ આવી જશે મિત્રો. એટલે શેર બજારમાં સાવચેતી રાખવી. અને તમારે ધારો કે 2 મહિના કે મહિના પહેલાં તમારે ઈરડાનો શેર કે RSFનો શેર કે રેલવેના શેરો તમારે લેવા માટે તમે ફફો મારતા હતા. ધીરે રાખો, એનો સમય આવશે, સમય આવશે, સમય આવશે વાતું કરતા હતા. આ સમય આવી ગયો. અને આ સમય પડતા તો વાત નહીં થાય, દોડવા મળશે. તારે 2020ની વાત કરું, કોરોના વખતે મફતમાં શેર મળતા. આ 141 વાળો વહી 200 આવશે. તારા પણ થશે કે મારું બધું 141 જઈને પાછો અહીં આવ્યો, 141માં આપણે લઈ શક્યા નથી. આવું ઘણી વખત બને. આપણું માનસ શેર બજારમાં આ રહેવાનું કે ઘટાડામાં આપણે લઈ શકતા જ નથી. ઘટાડો કેટલેથી અટકશે એ આ કોઈને ખ્યાલ નથી. 40થી ઉપર પાછો જશે કે હજી ઘટાડો આવશે
મિત્રો એક વાત કરું તમને કે નાના રિટેલવાળા જે આપણે નાના ઇન્વેસ્ટરો છે, રિટેલ ઇન્વેસ્ટરો છે, એમને ડરાવવા માટે એમને બજારમાંથી શેર ઓછા ભાવે એક્ઝિટ કરીને નીકળી જાય એના માટે શેર આ બધી ચાલ છે બજારની, ઓપરેટરની ચાલ છે. શેરની ઉપર લઈ જવાનો, શેરની નીચે લઈ જવાનો અને ઉપરથી એની ખરીદી કરાવવાની, માનસ એવું ઊભું કરવાનું, વાતાવરણ એવું ઊભું કરવાનું, ન્યૂઝ એવા ઊભા કરવાના અને લોકો ઉપરથી ખરીદી ધડાધડ કરવાનું અને એ લોકોને શેર વિશે એવી વાતો કરવાની, એવા મીડિયામાં એવા અહેવાલો પ્રગટ કરવાના કે નીચે બસ લોકો વેચી નીકળવાના. આ બધી બજારની વાતો છે. આ વાતો આપણે સમજવી પડશે. આપણે વાતો સમજશું તો જ શેર બજારમાં ટકી. શેર બજારમાં ટકવું બહુ કાઠું છે મિત્રો. જે ટકી જાય એને કોઈ તકલીફ નથી. 2 વર્ષ પહેલાં બેંક ઓફ બરોડાનો શેર 80 રૂપિયા કે 100 રૂપિયા ચાલતો હતો મિત્રો. ઈરડાનો શેર લિસ્ટિંગ થયો એટલે 67 રૂપિયે લિસ્ટિંગ થયો. થોડાક દાડા 67 ચાલ્યો. હવે બેંક ઓફ બરોડાનો શેર કોઈએ નીચા ભાવમાં લીધો હોય 100 રૂપિયામાં, હવે આજે એને શું તકલીફ છે? 10% ઘટે કે નીચે ઉપરથી 20% ઘટે કે 20% વધે, એમ જ્યારે નીચેની લેવલ છે. આજે તમે કોઈ શેર ધારો કે ઈરોડાનો 140 ખરીદો, 2 વર્ષ પછી શેર 500 હોય તો 140 તો ઉપર 500 હોય, 500 થી 400 થાય, 400 થી 600 થાય, એને કોઈ તકલીફ હોતી જ નહીં. સમય આપો તારે ખબર પડે. હવે 1-2 મહિનામાં તમે ઉપરથી લીધો હોય, નીચે ઘટી ના વેરો તો 2 મહિનામાં આપણે ફાફડા થઈ ગયો કંપની વિશે. ધીરજ વગર શેર બજારમાં કોઈ એનો વિકલ્પ જ નહીં. થેન્ક યુ. આભાર.